નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના સેક્શન ડી અને ઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જેમ તમારી બોર્ડ એક્ઝામ 2025માં ખાસ પૂછાયા છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે વિભાગ ડી અને વિભાગ ઈમાંથી તમારે 50 ગુણનું પૂછાઈ જતું હોય છે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને હું તમને જે પણ પ્રશ્નો આપું તે ખાસ પૂછાયા છે, તો જરૂરથી પાકા કરી લેજો. તો સૌ પ્રથમ જોઈએ વિભાગ ડીના પ્રશ્નો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 14 તમને વિભાગ ડીમાં પ્રશ્નો જોવા મળશે, જેમાંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ એટલે કે 33 ગુણનો વિભાગ ડી તમને જોવા મળશે. તો તેમાં સૌ પ્રથમ આપણે પ્રશ્નો જોઈ લઈએ કે પ્રશ્ન નંબર 1 છે કે સંવેદનાનો અર્થ આપી તેની સમજૂતી આપો. પ્રશ્ન 2 છે કે પ્રત્યક્ષીકૃત સંગઠનના કોઈપણ 2 નિયમો સમજાવો. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે જેટલા પણ પ્રશ્નો છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ તૈયાર કરી લેવા. અને તમારે આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 3 છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો. પ્રશ્ન 4 પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. પ્રશ્ન 5 છે કે થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. પ્રશ્ન 6 છે કે શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતોનો અનિવાર્ય છે, વિગતે સમજાવો. પ્રશ્ન 7 છે કે કોહલરે ચિમ્પાન્જી પર કરેલા ખોખાવાળો પ્રયોગ વર્ણવો. આગળ જોઈએ પ્રશ્ન 8 કોહલરનો ચિમ્પાન્જી પરનો 1 લાકડીવાળો પ્રયોગ વર્ણવો. 2 લાકડીવાળો અને 1 લાકડીવાળો બંને પ્રયોગ અલગ અલગ છે, તો ખાસ તમારે ધ્યાન આપવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 છે કે સ્ટનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈપણ એક પાસાની સમજૂતી આપો. તો પહેલાં તો તમારે 3 પાસા દર્શાવવાના અને તેમાંથી તમને જેના વિશે વધુ માહિતી હોય તેના વિશે તમારે લખવાનું રહેશે. પ્રશ્ન 10 છે કે પ્રતિભા સંપન્નના લક્ષણો વર્ણવો. પ્રશ્ન 11 મનોદુર્બળતાના કોઈપણ 2 પ્રકારો સમજાવો. પ્રશ્ન 12 છે કે ગાર્ડનરે દર્શાવેલ સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો. તો કે સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ કોને કહેવાય તેના વિશે તમારે લખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 છે કે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. તો કે બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો જે આલેખ છે તેના વિશે તમારે સમજૂતી આપવાની છે, જે તમે પ્રકરણ 3માં ભણ્યા હશો. પ્રશ્ન 14 છે કે ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી. ભાષાકીય બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ આ બંને બુદ્ધિના જે પ્રકારો છે તેના વિશે તમારે અંગની સમજૂતી આપવાની છે. પ્રશ્ન 15 છે કે સંચાર માધ્યમો અને કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે, ઉદાહરણ આપી સમજાવો. તો કે સંચાર માધ્યમો અને કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે, તો કે તે કઈ રીતે ઘટાડી શકાય તે તમારે ઉદાહરણ સહિત સમજાવવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16 મનોવલણ જન્મજાત નહીં પરંતુ સંપાદિત છે, સમજાવો. પ્રશ્ન 17 પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 18 પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. પ્રશ્ન 19 લેઝરસે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. પ્રશ્ન 20 છે કે મનોભારકોનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 21 મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે કોઈ એકની સમજૂતી આપો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 22 કે સંઘર્ષના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન 23 છે કે મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. પ્રશ્ન 24 છે કે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 25 છે કે ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. પ્રશ્ન 26 છે કે સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. આગળ જોઈએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જો તમારે મનોવિજ્ઞાન વિષયની નવનીત જોતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં તો તમને મળી જશે. આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એક લિંક આપેલી છે, જ્યાં ધોરણ 12 નવનીત લખેલું હશે. તેના ઉપર તમે ક્લિક કરશો, તમને ધોરણ 12ના જે પણ વિષયોની નવનીત ફ્રીમાં ઉપલબ્ધ હશે તે તમને ત્યાં દેખાઈ જશે અને તમારે જે પણ નવનીત વાંચ્યું હોય તે તમે ત્યાંથી વાંચી શકશો અને તમારી બોર્ડ પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકશો. પ્રશ્ન 27 ફ્રોઇડે દર્શાવેલ સિદ્ધાંતમાં ચિંતાના પ્રકારોની ચર્ચા કરો. પ્રશ્ન 28 સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ સમજાવો. પ્રશ્ન 29 બોધાત્મક ઉચ્ચાર પદ્ધતિ સમજાવો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 30 છે કે મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. પ્રશ્ન 31 મનોપચારની પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો. પ્રશ્ન 32 છે કે સલાહનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 33 છે કે યોગના 8 અંગોના નામ આપો અને નિયમ વિશેની સમજૂતી ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 34 છે કે પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 35 છે કે બ્રેનરનું પર્યાવરણ અંગેના અભિગમ ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 36 છે કે પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. પ્રશ્ન નંબર 37 છે કે કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. પ્રશ્ન 38 છે કે ગ્રીન હાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો. પ્રશ્ન 39 છે કે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય દર્શાવી કોઈપણ 2ની સમજૂતી આપો. પ્રશ્ન 40 છે કે વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો.
પ્રશ્ન 41 સંસ્થાના લક્ષણો જણાવો. પ્રશ્ન 42 છે કે કેન્દ્રીકરણ એટલે શું. પ્રશ્ન 43 છે કે લેખિત કસોટીઓની સમજૂતી આપો. પ્રશ્ન 44 છે કે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. પ્રશ્ન 45 કે લગ્ન અને સુખ વિશેની ટૂંકમાં સમજણ આપો. પ્રશ્ન નંબર 46 છે કે વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. પ્રશ્ન 47 લગ્ન અને સુખ વિશેની ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 48 સુખ અને સુખાકારી સમજાવો. તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 48 પ્રશ્નો જોયા જે વિભાગ ડીમાં તમારે પૂછાયા છે. તો આ દરેક પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચવા. હવે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે 48 જેટલા પ્રશ્નો પાકા કરવા એ પણ આઈએમપી 48 પ્રશ્નોને આઈએમપી ગણી શકાય. તો હા, કારણ કે તમારે 10 પ્રકરણ છે અને 10 પ્રકરણમાંથી 10 વિભાગ ડીમાં તમને પ્રશ્નો આપેલા છે. તો દરેક પ્રકરણમાંથી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાઢીએ તો પણ 4 જેવા પ્રશ્નો તો નીકળે. તો અહીં મેં 48 જેટલા પ્રશ્નો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે તેને શોધીને લખ્યા છે. તો તમારે આ જરૂરથી જેટલા પણ પ્રશ્નો છે તેમને પાકા કરવાના રહેશે. હવે જોઈએ વિભાગ ઈના, જેમાં તમને 6 પ્રશ્નો તમારે પેપરમાં આપવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે જેના તમને 20 ગુણ આપવામાં આવશે, એટલે કે દરેક પ્રશ્નના 5 ગુણ. અને આમાં કયા પ્રકરણ પૂછવાના તો કે પ્રકરણ 1, 2, 3 અને 8. પ્રકરણ પહેલું, બીજું, ત્રીજું અને 8મું પ્રકરણ. આટલા પ્રકરણમાંથી તમને વિભાગ ઈમાં પ્રશ્નો જોવા મળશે. તો ખાસ આ પ્રકરણમાંથી જ તમારે વિભાગીના પ્રશ્નો પાકા કરવાના, કારણ કે બીજા પ્રકરણમાંથી પ્રશ્નો નહીં આવે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન 1 કે ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 2 કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન 3 પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. પ્રશ્ન 4 દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. પ્રશ્ન 5 થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. પ્રશ્ન નંબર 6 છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાવલોવે કરેલા શાસ્ત્રીય વ્યસનધનના પ્રયોગ વર્ણવો. પ્રશ્ન 7 છે કે કોલારે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો જે પ્રયોગ છે તેને સવિસ્તર લખો. અહીં તમારે 2 લાકડીવાળો પ્રયોગ છે તેને વર્ણવવાનો છે. જ્યારે વિભાગ ડીમાં જે પ્રશ્ન હતો તે 1 લાકડીવાળો હતો. પ્રશ્ન નંબર 8 છે કે પ્રતિભા સંપન્નના લક્ષણો વર્ણવો. પ્રશ્ન 9 ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. પ્રશ્ન 10 છે કે બુદ્ધિની કોઈપણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. પ્રશ્ન 11 છે કે જેપી દાસ સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો. તો કે આ પાસ કોને કહેવાય તેની તમારે સમજૂતી આપવાની રહેશે. પ્રશ્ન 12 છે કે માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો. તો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વિભાગ ઈના પ્રશ્નો જોયા. અહીં હજી પણ 2-3 પ્રશ્નો બાકી છે. તો કે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન 14 છે કે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. પ્રશ્ન 15 છે કે પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો. તો આ ઇમ્પોર્ટન્ટ વિભાગ ઈ અને વિભાગ ડી માટે ખાસ તમારે આ વિભાગ તમે આટલા પ્રશ્નો કરો એટલે તમારે બીજા કોઈ પ્રશ્નો વાંચવાની જરૂર જ ના પડે, કારણ કે આમાંથી 90% જેટલા પ્રશ્નો તમારી બોર્ડ પરીક્ષામાં હશે અને હશે જ. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. એટલે કે જો તમારે વિભાગ ડી અને ઈમાંથી 50 ગુણનું પૂછાય ને તો તેમાંથી 45 ગુણ જેટલું તો લગભગ આમાંથી હશે જ. તો ખાસ તમારે આ પ્રશ્નોને પહેલાં કરવાના છે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ નહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપેલા છે. અને આવી જ રીતે આપણે ધોરણ 12ના દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લાવવાની શરૂઆત કરી છે. તો આપણે આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ઉપર લાઇક કરી દેજો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને તે પણ આ વિડીયોનો લાભ મેળવી શકે. તો ફરી મળીએ આવા જ કોઈ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.